अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुह। अऊज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन। अस्सलातु वस्सलामु अला रसूलिहिल करीम व अला अहले बैतिहित तय्यबीन अत्ताहिरीन। अम्मा बाद फ़क़द क़ाल अल्लाहु सुब्हानहु व तआला फ़ी किताबिहिल करीम। बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। शहरु रमज़ान अल्लज़ी उन्ज़िल फ़ीहिल क़ुरआन। सलवात पर मुहम्मद व आले मुहम्मद। अल्लाहुम्मा सल्लि अला मुहम्मद व आले ખુદાવંદ આલમની આપેલી તૌફીકથી આપણે બધા અલ્લાહની મહેમાનીના આ દિવસો અને રાતોમાં કુરાને મજીદની ખિદમતમાં છીએ, કુરાને મજીદની તિલાવત કરવામાં અને સાથોસાથ કુરાને મજીદની આયતો પર ચર્ચા, ગૌર ફિક્ર અને ઇન્શાઅલ્લાહ અમલની કોશિશ કરવામાં આપણે બધા મશગુલ છીએ. કેવા સરસ દિવસો અને રાતો છે. આ દિવસો અને રાતોની કદરો કિંમતને જાણીએ. એક એક મિનિટ, એક એક કલાક, આ એક એક દિવસો અને રાતો. હજી હમણાં જ માહે મુબારકે રમઝાન શરૂ થયું અને લ્યો 8મી માહે રમઝાનની શબ આવી પહોંચી. હદીસની અંદર છે કે હુવા શહરુન અવ્વલુહુ રહમહ વ અવસતુહુ મગફિરહ વ આખિરુહુ અલ ઇજાબતુ વલ ઇત્કુ મિનન નાર. આ મહિનો એ છે કે જેની શરૂઆતના દિવસો રહેમતના દિવસો છે, એની દરમિયાનના દિવસો મગફિરતના દિવસો છે અને એના અંતમાં દુઆ કબૂલ થવાના અને જહન્નમથી છુટકારો મેળવવાના દિવસો છે. આપણા ઉલમા બયાન કરે છે આ હદીસને ધ્યાનમાં રાખતા કે રમઝાન મહિનાના જો 3 ભાગ કરીએ તો શરૂઆતના 10 દિવસ રહેમતના છે, દરમિયાનના 10 દિવસ મગફિરતના છે અને ત્યારબાદના 10 દિવસ દુઆ કબૂલ થવાના અને જહન્નમની આગથી છુટકારો મેળવવાના છે. ખુદા ઇન્શાઅલ્લાહ આ મહિનાની બરકતો હાસિલ કરવાની, એના ઉપર તવજ્જુહ આપવાની અને લાભ અને ફાયદો ઉઠાવવાની આપણને નેક તૌફીક અતા ફરમાવે. દુઆની કબૂલી વાસ્તે એક બાવાઝે બુલંદ સલવાત. અલ્લાहुम्मा સલ્લિ અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. રાબિતા મુજબ આપણે આ દર્સોના સિલસિલામાં કુરાને મજીદની આસાન આયતો, મને એમ લાગે છે કે આપણે આયતોને યા તો હિફ્ઝ હોવા જોઈએ. બહુ લાંબી આયતો નથી, ટૂંકી આયતો છે ને આસાન આયતો છે. આયતનો હિફ્ઝ હોઈએ, આપણને આયત યાદ ના રહે તો એનો તર્જુમો યાદ ના રહે તો આનો ભાવાર્થ, મફહૂમ એ તો ઝહેનમાં રહેવું જોઈએ કે આપણે આ આયતો આપણી જિંદગીમાં ઉતારવાની છે, આ બાબતોને આપણી જિંદગીમાં લાવવાની છે. હું બોલું ને સાંભળી લીધા અને પછી આપણે બધા ભૂલી જઈએ તો પછી એનાથી કઈ ફાયદો નથી. એટલે જ આજે આયતને જે હું બયાન કરીશ એ આયત તો મને લાગે છે બધાને આવડતી હશે, બધાને મોઢે હશે. આયત કઈ છે? સૂરે બકરાની 200મા નંબરની અને 201મા નંબરની 2 આયતોને આજે મારે રજૂ કરવી છે. ચર્ચા છે હજના બારામાં કે હજના મનાસિક અને હજની ઇબાદતો બધા અંજામ આપી દે ત્યારબાદ ખુદા લોકોના 2 પ્રકાર કરે છે. આ આયતનો ભાગ અહીંયાથી શરૂ થાય છે. 200મા નંબરની આયત સૂરે બકરાની. ફમિનન નાસ મન યકૂલુ રબ્બના આતિના ફિદ દુનિયા વમા લહુ ફિલ આખિરતિ મિન ખલાક. લોકોના 2 પ્રકાર. અમુક લોકો એવા હોય કે જે ફકત અને ફકત દુનિયા માંગતા હોય ખુદા પાસેથી. ખુદાએ તું મને દુનિયા અતા કર, દુનિયાની નેમતો અતા કર, દુનિયાનો માલ, દુનિયાની ચીજો, દુનિયાની અંદર બધી ખૈર ખૂબી તું અમને અતા કર. આ લોકોની નજર ફક્ત દુનિયા તરફ જ છે અને ખુદાએ એવો મહેરબાન છે ને કે પણ આપે છે. એમ નથી કહેતો નહીં આપીશ, ના, તું માંગ મારા બંદા, જે કઈ માંગીશ હું તને આપીશ. અમુક લોકોની નજર એટલી કોતા હોય, બહુ લાંબી નજર ના ઉઠાવતા હોય, ફક્ત દુનિયાને, આ માદી ચીજોને જોતા હોય, આ મટીરિયલ વાળી દુનિયાને જોતા હોય, એને જ ખુદા પાસેથી માંગતા હોય.
ખુદા કહે છે અમે એને આપશું, એને દુનિયા આપશું, પણ મા લહુ ફિલ આખિરતિ મિન ખલાક, આખિરતમાં એને કઈ મળવાનું નથી. આખિરતમાં એમનું દામન ખાલી હશે. અહીંયા ભલે લાખોપતિ, કરોડોપતિ, મિલિયાર્ડર હશે, પણ ત્યાં ફકીર હશે, ત્યાં ગરીબ હશે, ત્યાં મોહતાજ હશે, અને કોઈ આપવા વાળું નહીં હોય. આખિરતમાં ખાલી હાથે જશે. પણ એના મુકાબલામાં બીજા પ્રકારના લોકો એવા હોય. આ આયત સૂરે બકરાની 201 નંબરની આયત, વમિનહુમ મન યકૂલ રબ્બના આતિના ફિદ દુનિયા હસના વફિલ આખિરતિ હસના વકિના, શું છે પછી? અઝાબન નાર. માશાઅલ્લાહ, બધાને આયત યાદ છે. આપણે કુનૂતમાં પડતા હોય આ દુઆ. ઘણી તાકીદ છે આ દુઆ ને કુનૂતમાં પડવાની. અમુક લોકો એવા હોય કે જે લોકોની દુઆ આ રીતના હોય, ખુદા પાસેથી આમ માંગતા હોય કે ખુદાયા તું અમને દુનિયામાં પણ નેકી અતા કર, આખિરતમાં પણ નેકી અતા કર. દુનિયામાં પણ અમે માલામાલ હોઈએ, અમારી પાસે બધી નેમતો હોય, અને આખિરતમાં પણ અમે ખાલી હાથે ના હોઈએ, ત્યાં પણ તું ખૂબ અમોને અતા કર. અને ત્રીજી દુઆ એ છે કે ખુદાયા જહન્નમની આગથી અમોને મહેફૂઝ રાખ. જો ઇસ્લામ ફક્ત એક બાજુ જોવાનું નથી કહેતો, બંને જગ્યાએ નજર દોડાવવાનું કહે છે, દુનિયા અને આખિરત. એવું નથી કે આખિરતને મેળવવામાં હું મારી દુનિયાને નાબૂદ કરી નાખું, દુનિયા ઉપર તવજ્જો ના આપું, દુનિયા ભલે ખતમ થઈ જાય, મારી આખિરત આપણાથી એમ નથી ચાહવામાં આવ્યું. અને કોઈ માણસ એમ કહે કે ભાઈ ના જે છે એ દુનિયા જ છે, આટલા વર્ષ આપણે આવ્યા છીએ, એક ફેરે દુનિયામાં જન્મ લીધો છે, મજા કરી લ્યો ને, મજા માણી લ્યો ને, બધી ખુશીઓ મેળવી લ્યો ને, આરામથી રહ્યો ને, આખિરતમાં જાશું ત્યારે જોયું જશે કોણે જન્નત જોઈ છે ને કોણે જહન્નમ જોઈ. આવા શબ્દો આ લોકોના દિલમાં આખિરતનો જાણે કે અકીદો કમજોર છે, અથવા છે જ નહીં આખિરતનો અકીદો. પણ એક મુમિન એની તવજ્જો આ રીતના હોય, દુનિયામાં પણ નેકી માંગે છે અને આખિરતમાં પણ નેકી તલબ કરે છે. બેન બેલેન્સ કરવાનું આપણાથી ચાહવામાં આવ્યું, દુનિયાને પણ આખિરતને પણ. એક હદીસ મૌલા અલી અમીરુલ મુમિનીન હઝરત અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલામ, અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ, એમનાથી આ એક હદીસ મનસૂબ છે. મૌલા ફરમાવે છે કે દુનિયા માટે મહેનત કરો અને આખિરત માટે પણ કોશિશ કરો. દુનિયા માટે એવી મહેનત કરો જાણે એમ કે હંમેશા દુનિયામાં રહેવાનું હોય, એમ ધ્યાનમાં રાખીને મહેનત કરો. આખિરત માટે પણ કોશિશ કરો, એટલી કોશિશ કરો, એવી કોશિશ કરો કે આવતીકાલે જ આખિરતમાં આપણે જવાનું છે. બંને માટે ભરપૂર કોશિશ કરીએ અને બંનેને બેલેન્સ કરવાની કોશિશ કરીએ. આ આપણાથી ચાહવામાં આવ્યું છે. તફસીર આપણે જો કરીએ આ આયતોની કે ખુદાયા દુનિયામાં અમોને નેકી અતા કર અને આખિરતમાં રબ્બના આતિના ફિદ દુનિયા હસના વફિલ આખિરતિ હસના, બંને ઠેકાણે અમોને હસના અતા કર, અમોને નેકી અતા કર. મંજૂર શું છે? ખુદા પાસેથી આપણે શું માંગીએ છીએ? આ નેકીથી મુરાદ શું છે એને આપણે બયાન કરીએ. એની અંદર આપણા છઠ્ઠા ઇમામે જાફર સાદિક અલૈહિસ્સલામ મુહમ્મદ વ આલી મુહમ્મદ પોતે એક હદીસની અંદર બયાન કરે છે કે દુનિયા અને આખિરતની નેકી જે આપણે આ દુઆમાં માંગીએ છીએ એનાથી મુરાદ એ છે ઇન્નહા સઅતુ ફિર રિઝ્ક વલ મઆશ વ હુસ્નલ ખુલ્ક ફિદ દુનિયા. દુનિયાની નેકી જે આપણે માંગીએ ને એ છે કે ખુદાયા તું અમારા રિઝ્કો રોઝીમાં વસઅત અતા કર, ખુદાયા અમારી જિંદગીને બહેતર બનાવ અને અમારા અખલાકને સારા કર. આ છે દુનિયાની નેકી. ખુદા પાસેથી જે માંગીએ છીએ રબ્બના આતિના ફિદ દુનિયા હસના, એનાથી મુરાદ આ છે. અને આખિરતની નેકી, આખિરતની ભલાઈ ઈ શું છે? વરિદવાનલ્લાહિ વલ જન્નતા ફિલ આખિરા, અને આખિરતમાં જન્નત મળે અને જન્નતથી પણ વિશેષ
એના કરતા મોટું ખુદાની ખુશનુદી. ખુદા બિલકુલ રાજી હોય આપણાથી, ખુદા રાજી હોય અને એની જન્નત આપણને મળે, એના કરતા મોટી કોઈ ચીજ કલ્પના પણ કરી શકાય, મગજમાં પણ આવી શકે. એ વાતને આપણે માંગીએ છીએ ખુદા પાસેથી. અને એક હદીસની અંદર રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ફરમાવે છે, અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. આ હદીસનું જાણી જોઈને પડું છું જેથી આપણને ધ્યાનમાં રહે કે આ રબ્બના આતિના ફિદ દુનિયા હસના મુરાદ શું છે. આ હદીસોને ધ્યાનમાં રાખીને પછી આપણે કુનૂતમાં માંગીએ જોઈએ. પછી એ દુઆની અંદર આપણી તવજ્જો અને આપણું દિલ લાગે જોઈએ. રસૂલ ફરમાવે છે કે મન ઉતિયા કલ્બન શાકિરા, જે કોઈ માણસને શુક્રગુજાર દિલ મળી જાય, વલિસાનન ઝાકિરા, જેની પાસે zikr કરનાર ઝબાન હોય. આ બે વસ્તુ. ત્રીજું વઝૌજતન મુઅમિના, જેની ઝૌજા, જેની શરીકે હયાત મુઅમિના હોય અને એવી સાહેબે ઈમાન હોય કે તુઈનુહુ અલા અમ્ર દુનિયા વ ઉખરા. એવી ઝૌજા કોઈને મળે કે જે મુઅમિના હોય, દુનિયાના કામમાં અને આખિરતના કામમાં માણસની મદદગાર હોય. આટલી ચીજો જેને મળી ગઈ ને, ફરી પાછું રિપીટ કરવું જોઈએ, શુક્રગુજાર દિલ, zikr કરનારી ઝબાન અને એવી મુઅમિના ઝૌજા કે જે દુનિયાના કામમાં તો મદદ કરતી હોય, દુકાને મદદ કરે ને આપણી, આખિરતના કામમાં પણ મદદ કરવા વાળી હોય ને, એવી ઝૌજા કોઈ પાસે છે તો રસૂલ કહે છે એને મળી ગઈ દુનિયાની નેકી અને આખિરતની નેકી. અને ઈ માણસ ઈ છે કે જેને ખુદા અઝાબે જહન્નમથી પણ મહેફૂઝ રાખશે. જેને મળી ગઈ છે ખુદા એને બાબરકત કરાર દે, અને જેને નથી મળી આવી ઝૌજા ખુદા એને નસીબ કરે ઇન્શાઅલ્લાહ. આ છે આ દુઆનો મતલબ, રબ્બના આતિના ફિદ દુનિયા હસના વ ફિલ આખિરતિ હસના. દુનિયા અને આખિરતને બેલેન્સ કરવાનું નામ છે ઇસ્લામ. દુનિયા માટે પણ કોશિશ, આખિરત માટે પણ કોશિશ. આ મહિનો આખિરત કમાવવાનો મહિનો છે. આ મહિનામાં જે આપણે દુનિયા માટે કોશિશ કરતા હોઈએ, આખિરત કમાવવાનું આ મહિનામાં ના છૂટી જાય. રમઝાન મહિના જેવો રમઝાન મહિનો, એની અંદર આ તિલાવત, આ દુઆ, આ ઇબાદતો, આ મહિનાની નેકીઓ, એનાથી ઇન્સાન મહેરૂમ ના રહી જાય, ગાફિલ ના રહી જાય. નહીંતર રમઝાન મહિનો બધાને મળે છે, આ ફુરસત બધા માટે આવે છે, પણ બધા એક સરખો ફાયદો નથી ઉઠાવતા. મુમિન એ છે કે જે ભરપૂર ફાયદો આ તક અને ફુરસતથી ઉઠાવે અને દુનિયા અને આખિરતની નેકીને હાસિલ કરે. ખુદાની બારગાહમાં દુઆ છે કે આપણને દુનિયા અને આખિરતની નેકી નસીબ ફરમાવે. અહેકામ અને મસાઇલની અંદર પણ આજે એક મસલો બયાન કરતો જાઓ, અને તે આ કે રોઝાની હાલતમાં જો કોઈને ઉલટી થાય, વામિટ થાય, તો એનો શું હુકમ છે? ઉલટી થાવી બે રીતની હોય. યા તો એમને ઇન્સાનને આપમેળે ઉલટી આવી જાય અને ઉલટી કરી નાખે. એક તો એ છે કે ક્યારેક એવું બને કે ઇન્સાન પોતે કંઈક એવું કરે પોતાની સાથે કે પોતે જાણી જોઈને ઉલટી કરે. આ બે વાતો છે. આની અંદર હુકમ અને મસલો એ છે કે જો પોતાના મેળે ઉલટી થઈ જાય રોઝાની હાલતમાં તો કઈ વાંધો નહીં, જે નીકળી જાય મોઢું સાફ કરી નાખે, એનો રોઝો સહી છે, રોઝાને કઈ વાંધો નથી આવતો. પણ ઇન્સાન પોતે કંઈક કરે, ખબર નહીં એવું કંઈક સૂંઘે કે મોઢામાં કઈ એવું ચાળા કરે, મને નથી ખબર કેવી રીતના, પણ જાણી જોઈને પોતે ઉલટી કરે તો એનો રોઝો બાતિલ થઈ જાય છે, એનો રોઝો સહી નથી રહેતો. આ ઉલટીનો મસલો હતો. અને બીજું એ કે ક્યારેક માણસને ઓડકાર આવે, ખબર નહીં ઓડકારને શું કહેવાય ફ્રેન્ચીમાં, હા ઈ, તો ઓડકાર આવે તો એનાથી એની સાથોસાથ ક્યારેક કોઈ ચીજ પણ મોઢા સુધી પહોંચી જાય ગળામાં, અને ક્યારેક મોઢામાં કોઈ ચીજ આવી જાય, એને બહાર કાઢી નાખવી જોઈએ. જો
બે ઇખ્તિયાર આમ એમને પોતે પાછી અંદર હાલી જાય, આપણા ઇખ્તિયારથી જાણી જોઈને નહીં, એમને એમ ચાલી ગઈ તો કઈ વાંધો નથી, પણ જો એને આપણે જાણી જોઈને ગળેથી ઉતાર્યા તો પણ આપણો રોઝો બાતિલ થઈ જાય છે. એ કોઈ ચીજ મોઢામાં આવી જાય ઓડકારના કારણે તો એને આપણે કાઢી નાખવી જોઈએ. આ મસલો છે. આ રીતના બીજા પણ કોઈ સવાલ હશે કે મસાઇલ હશે તો ઇન્શાઅલ્લાહ આપણે એને અહીંયા દર્સમાં લાવશું અને બધાની સામે મસલાને રજૂ કરશું. ખુદાની બારગાહમાં દુઆ ગુજારીએ, પરવરદિગારા તારા દીનને જાણવા, સમજવા, અમલ કરવાની અમને નેક તૌફીક અતા કર. માહે મુબારક રમઝાનની ઇબાદતો, દુઆઓ, આમાલ તારી બારગાહમાં કબૂલ ફરમા અને આઈંદા દિવસો અને રાતોમાં બહેતર તરીકાથી ઇબાદતની નેક તૌફીક અતા કર. પરવરદિગારા અમારા મા બાપના ગુનાહોને માફ કર, અમારી ઔલાદને નેક તૌફીક અતા કર. ઝમાનાના ઇમામના ઝુહૂરમાં તાજીલ ફરમા, અમારો શુમાર એમના સાથીઓમાં કર. ربنا تقبل منا إنك أنت السميع العليم